પાવરગ્રીડ સાઉથ ઓલપાડ વડોદરા 765ની વીજ લાઇન ભરૂચ તાલુકા 21 ગામોમાંથી પસાર થવાની હોય તે સંબંધિત ગામના સરપંચોની તથા ખેડૂત મીટિંગ દેલાદરા ગામે સાંજે તારીખ 11/5/2025ના સમય 4 વાગ્યાના કલાકે દેલાદરા ગામ ખાતે રાખવામાં આવી હતી। પાવરગ્રીડ સાઉથ ઓલપાડા વડોદરા 765 કિલોમીટરની વીજ લાઇન ભરૂચ તાલુકાના 21 ગામોમાંથી પસાર થવાનો હોય તે સંબંધિત ગામના સરપંચશ્રીની તથા ખેડૂત મીટિંગ દેલાદરા ગામે સાંજે તારીખ 11/5/2025 સમય 4 કલાકે દેલાદરા ગામ ખાતે રાખવામાં આવી હતી, જેમાં અસરગ્રસ્ત ગામના સરપંચો તથા ગામ આગેવાનોએ હાજરી આપીને બધાને એક જ સૂરમાં આ લાઇનમાં તથા નુકસાન સામે લડવાની તૈયારી બતાવી હતી। ગામના હિત માટે કોઈ પણ હદ સુધી સંગઠન કરવું પડે એ માટે અમે તૈયાર છીએ એમ જણાવ્યું હતું। વીજ કંપનીઓ સામે જિલ્લા વહીવટીતંત્ર લાચાર બનીને એક તરફા નિર્ણય લે છે અને એની સામે વિરોધ કર્યો હતો। જ્યાં સુધી અમારા પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી વીજ કંપની તથા વહીવટીતંત્રને કોઈ પણ સાર સહકાર આપવામાં આવશે નહીં। આગામી સમયમાં 21 ગામોમાં એક મુદ્દાની ખાસ ગામ સભા બોલાવવામાં આવશે અને આનાથી થતા નુકસાન બાબતે ગામ લોકોને તથા ખેડૂત મિત્રોને જાગૃત કરવામાં આવશે। આજ રોજ તારીખ 11/5/2025ના રોજ દેતરાલ ગામ મુકામે વડોદરા સાઉથ ઓલપાડ લાઇનને લઈને ભરૂચ તાલુકાના જે 21 ગામો ઇફેક્ટેડ થાય છે, અસરગ્રસ્ત થાય છે, એના માટે ખાસ મિટિંગનું આયોજન કરવાનું। એમાં 21 ગામના સરપંચો તથા આગેવાનોએ હાજરી આપી હતી અને તમામ ગામના લોકોએ એક જ સૂર મિલાવીને આ લાઇન સામે લડવાનો, આ લાઇન સામે વિરોધ કરવાનો એક નિર્ણય લીધો છે કે જ્યાં સુધી ગામના હિત માટે કોઈ પણ હદે જવા અમે લોકો તૈયાર છે। આ લાઇનથી જે મોટું નુકસાન થવાનું છે એ નુકસાન બાબતે ગામના આગેવાનોને તથા સરપંચોને માહિતગાર કર્યા હતા અને અગાઉની રણનીતિ જે અગાઉ દરેક ગામમાં અગાઉના સમયમાં ગામસભા યોજીને એક ખાસ મુદ્દાની ગામસભા બોલાવીને સરપંચો ગામ લોકોને માહિતી આપશે અને ગામના આગેવાનો છે એ લોકો ખાસ આ મુદ્દાનો વિરોધ કરી અને ગામસભામાં ઠરાવ જે તે લાગતી વખતે કચેરીમાં મોકલવામાં આવશે। તમામ ગામ આ લાઇનથી ખૂબ ચિંતિત છે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે। વહીવટીતંત્ર આવી વીજ કંપનીઓ સામે કેમ લાચાર છે એ અમને સમજાતું નથી, જેથી તંત્રને પણ અપીલ કર્યા છે કે આ લાઇન બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે। અગાઉ 2-3 લાઇનો આ વિસ્તારમાંથી પસાર થઈ ગયેલી છે, એનાથી ઘણું મોટું નુકસાન છે। યોગ્ય વળતર પણ નથી મળતું, અન્ય જિલ્લાઓ કરતાં ભરૂચ જિલ્લાને વળતર પણ ખૂબ ઓછું આપવામાં આવે છે, જેથી ખાસ અપીલ છે કે આ લાઇનને રોકવામાં આવે અને ભૂતકાળમાં જે લાઇનો ગયેલી છે એ લાઇનોનું યોગ્ય વળતર આપવામાં આવે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।